આકાશી આફત શમી પણ અમદાવાદના પૂરના ઢંક હજુ પણ યથાવત છે. મેઘરાજાએ તો વિરામ લીધો, પણ શહેરીજનોની યાતનાઓનો અંત ક્યારે આવશે એ સવાલ થાય છે. જ્યાં જુઓ ત્યાં કાદવ અને ગંદકીનો કાળો કેર. મેગા સિટી અમદાવાદમાં પૂર પછીની આ કેવી ભયાનક તારાજી છે, આવો જોઈએ આ રિપોર્ટ. અમદાવાદ જિલ્લામાં મેઘરાજાએ સર્જેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે બાવળા તાલુકાના બગોદરા પાસે આવેલું ધીંગડા ગામ કુદરતના પ્રકોપનો ભોગ બન્યું. ભોગાવો નદીમાં આવેલા ઘોડાપુરના કારણે નદીના ધસમસતા પાણી ગામમાં ઘૂસી ગયા. પૂર આવતા જ ધીંગડા ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, જેના કારણે સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ગામના ઘરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા અનેક નિર્દોષ નાગરિકો જીવ બચાવવા છત પર આશરો લઈને લાચાર સ્થિતિમાં ફસાયા. ગંભીર કટોકટી વચ્ચે વીટીવી ન્યૂઝની ટીમે પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ઘટનાની ભયાવહતા જોતા જ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી. એસડીઆરએફના જવાનોએ પૂરમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને બોટ મારફતે અત્યાર સુધીમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 62 લોકોને મોતના મુખમાંથી હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પણ મેઘરાજાએ પ્રકોપ વરસાવતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખાસ કરીને તાલુકાનું ઐતિહાસિક ઉતેલિયા ગામ હાલ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયું. આકાશી દ્રશ્યો જોતા એવું લાગે છે કે જાણે આખું ગામ કોઈ વિશાળ દરિયાની વચ્ચે ટાપુ બની ગયું હોય. ગામની આસપાસ અનેક ફૂટ પાણી ભરાઈ જવાથી સંપર્ક સાવ તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિક જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. કલાકો વીતી જવા છતાં નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ના ઓસરતા ગ્રામજનોમાં ભારે ચિંતા અને ફફડાટનો માહોલ છે. અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો. વિરમગામ હાંસલપુર રોડ નદીમાં ફેરવાઈ ગયો. પાણીના ભારે કરંટ વચ્ચે ફસાયેલા એક યુવકનો જીવ બચાવવા માટે એક ટ્રેક્ટર ચાલકે સાહસ કર્યું. જો કે કુદરતના પ્રકોપ સામે વિશાળ ટ્રેક્ટર પણ વામડું સાબિત થયું. રોડ પર પાણીનું વહેણ એટલું તીવ્ર હતું કે બચાવ કામગીરી દરમિયાન જ ટ્રેક્ટરના પાછળના મોટા ટાયરો અચાનક જ રોડની સાઇડમાં ઉતરી ગયા અને ટ્રેક્ટર પલટી મારી જાય તેવી સ્થિતિ સર્જાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટીના દાવાઓ અને કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન પ્લાનિંગના ધજાગરા ઉડાડતું એક શર્મજનક ચિત્ર ફરી એકવાર સામે આવ્યું. શહેરનો ચાંદલોડિયા વિસ્તાર પાણી પાણી થઈ ગયો. ચાંદલોડિયા તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ વરસાદમાં જ નદીઓમાં ફેરવાઈ ગયા. એટલું જ નહીં, અહીં આવેલા આર્યન બંગલોઝમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક નાગરિકો પોતાના જ ઘરમાં કેદ થવા મજબૂર બન્યા. દર વર્ષની લાપરવાહીથી કંટાળેલા સ્થાનિક રહીશોનો ગુસ્સો આખરે ફાટી નીકળ્યો છે. આ પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષથી આ પ્રમાણે જ રહે છે. ઘણીવાર ઇજનેર ખાતામાં બધે લખીને આપ્યું છે, કોર્પોરેશનમાં ઘણીવાર જણાવ્યું છે, પણ આ પાણીનો નિકાલ છે જ નહીં. અને આ નિકાલ ઘણીવાર 24 કલાક સુધી નથી થતો. એટલે ગાડીઓની પરિસ્થિતિ, હમણાં ઘરમાં બી પાણી આવી ગયેલા તો અમારે આખી રાત જાગતા રહેવું પડ્યું હતું. ઘરમાં 2-2.5 ઇંચ પાણી આવેલા. તો આ જ હાલત હોય છે. દર વખતે જેટલો વરસાદ પડે ને ત્યારે આ જ હાલત થઈ જાય છે. 2-3 ઇંચમાં બી આ જ હોય છે. હમણાં જે વરસાદ પડ્યો એ પહેલા તો ઘરમાં પાણી ઘૂસી ગયું હતું, અને આ કર્યા પછી જે છે 4 થી 5 ઇંચ જેટલો કાદવ આવશે, અને જે ગંદકી બહાર કાઢવી એ બહુ અઘરી છે. કોર્પોરેશન વાળા શું કહે છે, રજૂઆત કરો તો? કોર્પોરેશન વાળા કઈ કહેતા નથી, અને અમે અહીંયા જઈએ છીએ એટલે સાફ કરી જાય છે, પણ વરસાદ રહી ગયા પછી વરસાદમાં આ હાલતનો કોઈ ઉકેલ આવતો નથી. પાણી ક્યારે ઓસરે છે? તો પાણી રહી ગયા પછી 4-5 કલાક પછી ઓસરે છે, ત્યાં સુધી ઓસરતું નથી. અને જો વરસાદ સતત ચાલુ હોય તો આની આ જ હાલત હોય છે. બોપલ વિસ્તારમાં પણ લોકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા. મેઘરાજાએ વિરામ લીધા પછી પણ બોપલમાં જળભરાવની સ્થિતિ યથાવત છે. બોપલની અમીધરા રેસીડેન્સીમાં ફરી એકવાર પાણી ફરી વળ્યા.
વરસાદી પાણી સોસાયટીના કમ્પાઉન્ડને પાર કરીને લોકોના લિવિંગ રૂમ અને રસોડા સુધી ઘૂસી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દર ચોમાસે નુકસાન અને હાલાકીનો ભોગ બનતા સ્થાનિકોએ રાજનેતાઓ સામે સીધો મોરચો માંડ્યો છે. આ જુઓ ને, તમે જોઈ શકો છો ને, રાજકારણી આઈને જોઈને ગયા છો, એમને ખબર પડે છે બધી, બરાબર. દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે. આ પાઇપો નાખી મોટી નાખવી જોઈએ ને, અહીંનો પાણીની સગવડ પહેલા કરવી જોઈએ કે નહીં આગળની. તો આ કેટલું નુકસાન થયું છે લોકોના ઘરમાં. જુઓ, ખાવા અનાજ નથી રહ્યું, પાણી બધા ઘઉં પલળી ગયા છે, કોમનમાં બધાએ નાખ્યા, બધું નુકસાન છે. ભાડે રહેતા હોય સામાન્ય માણસ, એમની શું દશા? વોટ લેવા હોય ત્યારે બધા આવી જાય, પછી એ પૈસા ખાઈ લે અને કામ બરાબર કરતા નથી. કામ કર્યા પછી એ ધ્યાન આપતા નથી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના સૌથી વ્યસ્ત થલતેજમાં ભારે વરસાદના કારણે સ્માર્ટ સિટીના દાવાઓ ધોવાઈ ગયા. થલતેજ અંડરપાસ અને તેની આસપાસનો આખો રોડ અત્યારે તળાવમાં ફેરવાઈ ગયો છે. વાહનોના ટાયરો આખા ડૂબી જાય તેટલું પાણી ભરાઈ જતા નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરતું કોર્પોરેશન તંત્ર કટોકટીમાં પણ લાચાર સાબિત થયું. દર વર્ષે તગડો પ્રોપર્ટી ટેક્સ ભર્યા પછી પણ સામાન્ય વરસાદમાં જ આવી નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરવો પડતા જ હવે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.